નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું. ધોરણ 4 ગણિત ગમ્મત ચેપ્ટર 6 ભંગાર વેચનાર. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે ગુણાકારની માહિતી મેળવી હતી અને કેટલીક ગણતરી પણ શીખ્યા હતા. આજે આવી જ કેટલીક વ્યવહારુ કોયડાઓ એટલે કે વ્યવહારિક ગણતરીઓ જે છે એ આપણે શીખવાની છે. તો ચાલો આપણો આજનો અભ્યાસ શરૂ કરીએ. આગળ આપણે જોયું હતું એ રીતે કિરણ છે એ નાના ભંગારીઓ અથવા તો જે ભંગાર ભેગો કરે છે એની પાસેથી ભંગાર લે છે અને ત્યારબાદ મોટી દુકાન છે જે ભંગારવાળાની એની પાસે જઈ એ ભંગાર છે વેચે છે અને એમાંથી એ પૈસા કમાય છે. ચાલો આપણે અહીં વાંચીને સમજીએ કે શું કહેવા માગે છે. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. હવે આ કાગળ છે, પ્લાસ્ટિક છે, લોખંડ છે અને પિત્તળ, આ દરેકનો ભાવ છે રોજબરોજ બદલાતો હોય છે. ક્યારેક ભાવ વધારે હોય, ક્યારેક ભાવ ઓછો હોય છે. તો કિરણ છે પોતાના મોબાઈલ પર ચકાસે છે કે ક્યારે એનો ભાવ સારો આવે એમ છે. તો જ્યારે એને એવું લાગે છે કે ભંગારનો ભાવ ખૂબ સારો આવશે ત્યારે એ એને વેચે છે. હવે આજે તે પ્લાસ્ટિક, રદ્દી, કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. હવે દીનુ નામનો એક મોટો વેપારી છે જે ભંગાર લે છે. એને ભંગાર વેચવા માટે કિરણ જાય છે. શું લઈ જાય છે? તો કે પ્લાસ્ટિક, રદ્દી, કાગળ, લોખંડ અને પિત્તળ, આ બધું જ વેચવા માટે દીનુની દુકાને જાય છે. હવે દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ એટલે કે રફ કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. હવે આ દરેક વસ્તુનું વજન કરી અને પછી એનો જે ભાવ હોય એ પ્રમાણે દીનુ છે એ કિરણને પૈસા ચૂકવશે. તો એના માટે એણે સૌપ્રથમ શું કર્યું? તો કે લોખંડ, પિત્તળ, રદ્દી કાગળ અને પ્લાસ્ટિક જે છે એનું વજન કરી લીધું. હવે અહીં તમે દીનુનું ભાવપત્રક છે એ જોઈ શકો છો. હવે દીનુનું આજનું જે ભાવપત્રક છે તો એમાં 1 કિલોગ્રામની કિંમત લખીને આપી છે. ભંગારનો પ્રકાર એટલે કે કયા પ્રકારનો ભંગાર છે, પિત્તળ છે, પ્લાસ્ટિક છે, કાગળ છે, તો એ ભંગારનો પ્રકાર અને એની સામે 1 કિલોગ્રામની કિંમત છે. એટલે કે લોખંડ હોય તો લોખંડ 1 કિલોગ્રામ હોય તો એના કેટલા રૂપિયા ભાવ છે એ લખેલું છે. હવે દીનુનું ભાવપત્રક આ પ્રમાણે છે. જેમ કે વર્તમાનપત્ર એટલે કે છાપું હોય તો એ 1 કિલોગ્રામ જેટલી છાપાની પસ્તી આપો તો એના એ રૂપિયા 17 આપે એટલે કે રૂપિયા 17 1 કિલોગ્રામનો ભાવ છે. ત્યારબાદ લોખંડ તો કે 1 કિલોગ્રામ લોખંડનો ભાવ છે રૂપિયા 24. ત્યારબાદ પિત્તળ તો કે 1 કિલોગ્રામ પિત્તળનો ભાવ છે રૂપિયા 280. પ્લાસ્ટિક તો કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ છે 11 રૂપિયા અને રદ્દી કાગળ તો કે એના 1 કિલોગ્રામનો ભાવ છે રૂપિયા 8. તો આ આજનું દીનુનું ભાવપત્રક છે. એટલે કે આજે જે કોઈ ભંગાર વેચવા આવશે એને દીનુ આ પ્રમાણે પૈસા આપશે. તો હવે કિરણ છે આજે આ દીનુ પાસે પોતાનો ભંગાર છે લઈને આવી છે વેચવા માટે. તો હવે આપણે આગળ જોઈએ કે એને કેટલો ભંગાર છે કિરણ છે દીનુને આપે છે અને દીનુ છે કિરણને કેટલા રૂપિયા આપે છે. તો જો અહીં પ્રથમ પ્રશ્ન જે આપ્યો છે એ છે કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે. એટલે કે કિરણ છે એ 63 કિલોગ્રામ પ્લાસ્ટિક લઈને દીનુ પાસે આવી છે. તો કિરણ 63 કિલોગ્રામ પ્લાસ્ટિક છે એ દીનુને વહેંચશે તો દીનુ છે એ કિરણને કેટલા રૂપિયા આપશે એ આપણે અહીં ચકાસવાનું છે. તો સૌપ્રથમ આપણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ જોઈ લઈએ. તો ભાવપત્રકમાં 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ છે 11 રૂપિયા. તો એવું કિરણ કેટલું પ્લાસ્ટિક વેચવા માટે લાવી છે? તો કે 63 કિલોગ્રામ. તો આપણે અહીં શું કરશું? તો કે 1 કિલોગ્રામનો ભાવ એને ગુણ્યા કુલ જેટલું પ્લાસ્ટિક છે એ બંનેનો ગુણાકાર કરશું. એટલે કે 11 ગુણ્યા 63 આ બંનેનો ગુણાકાર કરશું. જે જવાબ મળશે એટલા રૂપિયા છે કિરણને દીનુ ચૂકવશે. હવે અહીં ગુણાકારની તમને એક રીત આપી છે જે તમે ધોરણ 3માં શીખી ગયેલા છો. તો કે સૌપ્રથમ 11ના 2 ભાગ કર્યા 10 વત્તા 1 એટલે કે 11 જુઓ લખ્યું છે નીચે એ રીતે અને 63ના 2 ભાગ કર્યા તો કે 60 વત્તા 3 એટલે કે 63 જુઓ એ પણ અહીં લખીને તમને દર્શાવ્યું છે. હવે એનો ગુણાકાર કેવી રીતે કરશો?
તો કે 10 ગુણ્યા 60 કરવાનું. જો પેલું વાદળી રંગનું ખાનું છે એમાં તમને કરીને દર્શાવ્યું છે એ રીતે 10 અને 60નો ગુણાકાર. તો 10 ગુણ્યા 60નો ગુણાકાર કરતાં જવાબ આવશે 600. ત્યારબાદ બીજું જે ખાનું છે બાજુમાં એમાં તમે જોઈ શકો છો કે 10 અને 3નો ગુણાકાર કરેલો છે. તો કે 10 અને 3નો ગુણાકાર થશે 30. 10 તેરી 30. ત્યારબાદ નીચેના ખાનું પીળા કલરનું ખાનું છે એમાં 1 અને 60નો ગુણાકાર છે. તો કે 60 એકા 60. અને છેલ્લું જે ખાનું છે એમાં 1 અને 3નો ગુણાકાર છે. 3 એકા 3. એટલે અહીં 60 ગુણ્યા 10 કરતાં 600 જવાબ મળે છે. 10 ગુણ્યા 3 કરતાં 30 જવાબ મળે છે. 60 ગુણ્યા 1 કરતાં 60 અને 3 ગુણ્યા 1 કરતાં 3 જવાબ મળે છે. હવે આ ચારેયનો આપણે સરવાળો કરશું. 600 + 30 + 60 + 3. આનો સરવાળો કરતાં જે કાંઈ જવાબ મળશે એટલા રૂપિયા જે છે એ કિરણને મળશે. એટલે કે દીનુને કિરણને ચૂકવવા પડશે. હવે અહીં તમે જોઈ શકો છો કે ચારેય જે ખાનામાં આપણે જે ગુણાકાર કર્યો હતો એ ચારેય ખાનામાં જે જવાબ મળ્યો હતો એનો અહીં સરવાળો કર્યો છે. એટલે કે 600 + 60 + 30 + 3. તો એ ચારેયનો સરવાળો કરતાં જવાબ આવે છે 693. એટલે કે આપણે એમ કહી શકીએ કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનુને 693 રૂપિયા ચૂકવ્યા હશે. હવે કિરણ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું. એટલે કે કિરણે જ્યારે નાના ભંગારીઓ પાસેથી પ્લાસ્ટિક લીધું ત્યારે એણે 1 કિલોગ્રામના 10 રૂપિયા આપ્યા હતા પ્લાસ્ટિકના. પરંતુ એણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. એટલે કે દીનુને જ્યારે કિરણ પ્લાસ્ટિક વેચવા ગઈ ત્યારે એણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક છે એ 11 રૂપિયામાં વેચ્યું. 10 રૂપિયામાં ખરીદ્યું અને 11 રૂપિયામાં વેચ્યું કિરણે. એટલે એને 1 રૂપિયો છે મળશે. 1 કિલોગ્રામ પ્લાસ્ટિકે એને 1 રૂપિયો મળશે. એટલે અહીં આપણને પૂછ્યું છે કે 1 કિગ્રા પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાય? તો કે 1 કિલોગ્રામ કિરણ જ્યારે પ્લાસ્ટિક વેચે ત્યારે એ 1 રૂપિયો કમાતી હશે. તો એવું અહીંયા એણે કેટલું પ્લાસ્ટિક વેચ્યું? તો અહીં એણે દીનુને એવું 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચ્યું. તો એ કેટલા રૂપિયા કમાઈ હશે? તો આપણે એમ કહી શકીએ કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચવાથી જો એ 1 રૂપિયો કમાતી હોય તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચવાથી 63 ગુણ્યા 1 એટલે 63 એકા 63. એટલે કે એ 63 રૂપિયા કમાઈ હશે. એટલે કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો એ 1 રૂપિયો કમાય છે. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા કિરણ જે છે એ 63 રૂપિયા કમાઈ હશે એમ આપણે કહી શકીએ. હવે બીજો સવાલ જોઈએ. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. કિરણ છે એ દીનુને 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. તો દીનુ કેટલા રૂપિયા ચૂકવશે? તો અહીં 1 કિલોગ્રામ લોખંડનો ભાવ જોઈએ તો એ છે 24 રૂપિયા. જો અહીં ભાવપત્રકમાં લખ્યા છે. તો જો 1 કિલોગ્રામ લોખંડનો ભાવ 24 રૂપિયા હોય તો 32 કિલોગ્રામ લોખંડનો ભાવ કેટલો હોય એ શોધવા માટે આપણે 1 કિલોગ્રામ લોખંડનો ભાવ અને એને ગુણ્યા કુલ લોખંડ આ બંનેનો આપણે ગુણાકાર કરવો પડે. એટલે કે આપણે અહીં 32 ગુણ્યા 24 કરવા પડશે. તો 32 ગુણ્યા 24 જો અહીં મેં ગુણાકાર કરીને તમને દર્શાવ્યો છે એ રીતે. સૌપ્રથમ આપણે અહીં 0 મૂકશું. ત્યારબાદ આપણે અહીં એકમ અને દશક એટલે કે દશકના સ્થાને જે 2 છે નીચેની સંખ્યા 24માંથી એ 2નો ઉપરની બંને સંખ્યા સાથે પ્રથમ ગુણાકાર કરશું. એટલે કે 2 દુ 4 અને 2 તેરી 6. ત્યારબાદ 24માંથી જે 4 છે એકમના સ્થાને જે 4 છે એનો ઉપરની બંને સંખ્યા એટલે કે 32 સાથે વારાફરતી આપણે ગુણાકાર કરશું. એટલે સૌપ્રથમ 4 અને 2નો ગુણાકાર કરશું. 4 દુ 8 અને 4નો 3 સાથે ગુણાકાર કરશું. એટલે 4 તેરી 12. હવે આપણે અહીં 640 અને 128 બંનેનો સરવાળો કરશું. એટલે કે 8 ને 4 + 2 એટલે કે 6 અને 6 ને 1 7. એટલે કે જવાબ મળશે 768. એટલે આપણે એમ કહી શકીએ કે 32 કિલોગ્રામ લોખંડના કિરણને 768 રૂપિયા મળશે. એટલે કે કિરણ જે 32 કિલોગ્રામ લોખંડ વેચે છે એના એને 768 રૂપિયા છે મળશે. બીજો સવાલ અહીં એમ કર્યો છે કે કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે. એટલે કે કિરણ નાના ભંગારીઓ પાસેથી જ્યારે લોખંડ ખરીદ્યું હતું ત્યારે એણે 22 રૂપિયામાં ખરીદ્યું હતું અને અહીં 24 રૂપિયામાં વેચે છે. એટલે કે 22 રૂપિયામાં એ ખરીદે છે અને 24 રૂપિયામાં એ વેચે છે. તો 22 પછી 23 અને 24 એટલે કે 2 રૂપિયા એનો નફો થાય છે. એટલે કે 1 કિલોગ્રામ લોખંડના એને 2 રૂપિયા નફો મળે છે.
તો 32 કિલોગ્રામ લોખંડ વેચે તો એને કેટલા રૂપિયા મળે, એટલે કે કેટલા રૂપિયા કમાય? તો આપણે એમ કહી શકીએ કે 1 કિલોગ્રામ લોખંડ વેચવાથી એને 2 રૂપિયા નફો મળે, તો 32 કિલોગ્રામ લોખંડ વેચવાથી એને કેટલો નફો મળે? તો અહીં આપણે 32 અને 2નો ગુણાકાર કરશું, એટલે કે 32 ગુણ્યા 2. તો 32 ગુણ્યા 2 કરવા માટે શું કરવાનું? તો કે સૌ પ્રથમ 2નો ઉપરની બંને સંખ્યા સાથે વારાફરતી ગુણાકાર કરશું. 2 દુ 4 અને 2 તેરી 6, એટલે કે 32 દુ 64. એટલે કે અહીં કિરણને 32 કિલોગ્રામ લોખંડ વેચતા 64 રૂપિયા છે એ કમાશે, એટલે કે 64 રૂપિયા એને મળશે. આગળનો સવાલ જોઈએ. અહીં દીનું 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા ચૂકવશે? એટલે કે કિરણ જે 152 કિલોગ્રામ રદ્દી કાગળ વેચવા માટે લઈને આવી છે એના દીનું એને કેટલા રૂપિયા આપશે? તો 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ છે 8 રૂપિયા. તો 152 કિગ્રા રદ્દી કાગળની કિંમત કેટલી થાય? તો આપણે આગળ જેમ કર્યું હતું એ જ રીતે 152 ગુણ્યા 8 એમ આપણે અહીં ગુણાકાર કરવાનો. જો અહીં મેં તમને કરીને દર્શાવ્યો છે એ રીતે 152 એને ગુણ્યા 8. તો સૌપ્રથમ 8 છે એનો આપણે વારાફરતી 152 સાથે ગુણાકાર કરશું, એટલે કે 8ને સૌપ્રથમ 2 સાથે ગુણશું, ત્યારબાદ 8ને 5 સાથે ગુણશું અને ત્યારબાદ 8ને 1 સાથે ગુણશું. તો કે સૌપ્રથમ 8 દુ 16, એટલે કે 6 અને વધી 1 છે 5ની ઉપર આવશે. ત્યારબાદ 8 પંચા 40 અને 40 અને જે વધી 1 છે એમાં ઉમેરાશે, એટલે 40 ને 41. 41નો એકડો નીચે આવશે અને 4 છે એ ઉપર આવશે, એટલે કે 1ની ઉપર મૂકશું આપણે 4. પછી ત્યારબાદ 8 એકા 8 અને 8માં આપણે 4 ઉમેરશું, એટલે કે 8 વત્તા 4 થશે 12, એટલે કે જવાબ મળશે આપણને 1216. એટલે કે આપણે એમ કહી શકીએ કે 152 કિલોગ્રામ રદ્દી કાગળ છે એના 1216 રૂપિયા છે એ દીનુને ચૂકવવા પડશે. એટલે કે કિરણને 152 કિગ્રા રદ્દી કાગળ છે એ વેચે છે એના એને 1216 રૂપિયા મળશે. હવે અહીં જે 1 કિલોગ્રામ રદ્દી કાગળ છે એ કિરણે નાના ભંગારીઓ પાસેથી કેટલા રૂપિયામાં ખરીદ્યા હતા? તો કે 7 રૂપિયામાં ખરીદ્યા હતા. અને અહીંયા કેટલા રૂપિયા વેચે છે? તો અહીં 1 કિલોગ્રામ રદ્દી કાગળ એ 8 રૂપિયા વેચે છે, એટલે કે 7 રૂપિયામાં ખરીદ્યા અને 8 રૂપિયામાં કિરણ વેચે છે. તો એવા કેટલા કિલોગ્રામ વેચે છે? તો કે 1 કિલોગ્રામના એ 8 રૂપિયા એને મળે છે, એવા 152 કિલોગ્રામ વેચે છે. તો એને કેટલો નફો થાય? તો અહીં આપણે 152 ગુણ્યા 1 કરશું. 152 ગુણ્યા 1 એટલે 152, એટલે કે કિરણને 152 રૂપિયા છે એ મળે છે, એમ આપણે કહી શકીએ. અહીં તમને ગુણાકારની બીજી રીત પણ આપી છે, જે તમે જોઈ શકો છો. એ રીતે પણ તમે ગુણાકાર કરી શકો છો, જે તમે ધોરણ 3માં શીખી ગયા છો. એટલે આપણે એમ કહી શકીએ કે કિરણ જે છે એને રદ્દી કાગળ છે એ 1 કિલોગ્રામ છે એ 7 રૂપિયામાં ખરીદ્યા અને 8 રૂપિયામાં વેચ્યા, એટલે કે 1 કિલોગ્રામે એને 1 રૂપિયો નફો મળ્યો. એવા એણે 152 કિલોગ્રામ કાગળ છે વેચ્યા, એટલે કે એને 152 રૂપિયા જેટલો નફો છે એ અહીં મળે છે, એમ આપણે કહી શકીએ. આગળનો સવાલ જોઈએ. અહીં કહ્યું છે કે દીનું પિત્તળનું શું ચૂકવશે? એટલે કે હવે કિરણ જે અહીં ભંગાર વેચવા માટે આવી છે એમાં પિત્તળ પણ છે, તો એ કેટલું છે? તો કે 4 કિલોગ્રામ જેટલું પિત્તળ છે એ કિરણ દીનુને વેચે છે. તો દીનું કેટલા રૂપિયા આપશે કિરણને? તો કે અહીં પહેલાં આપણે 1 કિલોગ્રામનો ભાવ જોવો પડે. તો કે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી છે? તો ભાવપત્રકમાં જોઈ શકીએ છીએ કે ₹280 છે. એટલે આપણે એમ કહી શકીએ કે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત ₹280 છે. તો 4 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી થાય? 1 કિલોગ્રામની 280, તો 4 કિલોગ્રામની કેટલી? એટલે આપણે ગુણાકાર કઈ રીતે કરશું? તો કે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત એટલે કે ₹280 એને ગુણ્યા કુલ પિત્તળ, તો કેટલું છે? તો કે 4 કિલોગ્રામ. તો કે 4 ગુણ્યા 280 કરશું. અહીં ગુણાકાર છે મેં તમને કરીને દર્શાવ્યો છે, 280 ગુણ્યા 4. તો સૌપ્રથમ 4 છે એનો 0 સાથે ગુણાકાર કરતાં જવાબ મળશે 0. ત્યારબાદ 4નો 8 સાથે ગુણાકાર કરીએ, એટલે કે 8 ચોક 32, 32નો બગડો અને વધી 3 છે ઉપર 2 ઉપર આવશે બાજુની સંખ્યામાં, એટલે કે વધી આવશે 3. પછી 4 દુ 8 અને 8માં આપણે 3 ઉમેરીએ એટલે જવાબ મળશે 11, એટલે કે 1120 રૂપિયા છે એ જવાબ આવશે. એટલે કે 4 કિલોગ્રામ પિત્તળનો ભાવ થશે 1120, એટલે કે દીનું છે એ પિત્તળના 1120 રૂપિયા ચૂકવશે અને કિરણ છે એ 4 કિલોગ્રામ પિત્તળ જે વેચે છે એના એને 1120 રૂપિયા મળશે.
એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક વ્યવહારુ કોયડાઓ જોયા. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 64, 65 અને 66 ઉપર આપેલા કેટલાક વ્યવહારુ કોયડાઓ આજે આપણે જોયા. હવે પછીના વિડીયોમાં આપણે કેટલીક વધારાની ગણતરી એટલે કે કેટલાક વધારાના ગુણાકાર છે એનો અભ્યાસ કરીશું. આ ઉપરાંત રૂપિયા અને પૈસા એની માહિતી મેળવીશું અને એની ગણતરીઓ કેમ થાય એ પણ આપણે શીખીશું.